નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એસએસસી સીજીએલ એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા છે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલની નવી ભરતી 2025 માટે આવી ગયેલી છે એના વિશે, જેમાં કુલ છે મિત્રો 14,582 જગ્યા ઉપર ભરતી છે અને અત્યારે જ તમે ફોર્મ ભરો। નોટિફિકેશન મુજબની તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઉપર પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌ પ્રથમ વાત કરીએ પોસ્ટનું નામ, તો કે કમ્બાઇન્ડ ગ્રેજ્યુએટ લેવલ એક્ઝામિનેશન 2025 માટેની પોસ્ટ છે। એમાં જોઈએ તો કે આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર છે, ઇન્સ્પેક્ટર છે અને સબ ઇન્સ્પેક્ટર છે, જેમાં કેન્દ્ર સરકારની મંત્રાલયો છે, વિભાગો છે, ઓફિસો છે અને કેડરની અંદર જે ખાલી જગ્યાઓ છે એના માટે ભરતી છે। ત્યારબાદ ગ્રુપ સી માટે ઓડિટર છે, એકાઉન્ટન્ટ છે, ટેક્સ આસિસ્ટન્ટ છે, પોસ્ટલ આસિસ્ટન્ટ અને સોર્ટિંગ આસિસ્ટન્ટ છે, સબ ઇન્સ્પેક્ટર છે જેવી અનેક જગ્યાઓ ખાલી છે, જે કેન્દ્ર સરકારની મંત્રાલયો, વિભાગો અને ઓફિસ તેમજ કેડરની અંદર ખાલી જગ્યાઓ છે એના માટે ગ્રુપ બી અને સી ની અંદર સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે વાત કરીએ જરૂરી લાયકાત, તો તમામ પોસ્ટ માટે બેચલર ડિગ્રી એટલે કે બીએ, બીકોમ, બીએસસી રહે છે, પણ જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર માટે જોઈએ તો કે બેચલર ડિગ્રી મેળવેલી હોય અથવા તો તમે 12મું પાસ કરેલું હોય અને મેથેમેટિક વિષય હોય જેની અંદર 60 કરતાં વધારે માર્ક હોવા જોઈએ તો તમે જુનિયર સ્ટેટિસ્ટિક ઓફિસર માટે ફોર્મ ભરી શકશો। ત્યારબાદ જોઈએ તો કે સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ 2 માટેની પોસ્ટ, એમાં લાયકાત જોઈએ તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય એટલે કે બીએસસી કરેલું હોય અને સ્ટેટિસ્ટિક વિષય હોય તો તમે એ પોસ્ટ માટે અરજી કરી શકશો। ત્યારબાદ હ્યુમન રાઇટ કમિશનની અંદર જોઈએ લાયકાત તો તમે બેચલર ડિગ્રી મેળવેલી હોય અને ઓછામાં ઓછો 1 વર્ષનો રિસર્ચનો અનુભવ હોવો જોઈએ અથવા તો તમે બેચલર ઇન લો એટલે કે લોની ડિગ્રી એલએલબી કરેલું હોય અથવા તો હ્યુમન રાઇટ વિષય રાખી તમે કોલેજ કરેલી હોય તો પણ તમે અરજી કરી શકશો। બાકીની તમામ પોસ્ટ માટે લાયકાત જોઈએ તો બેચલર ડિગ્રી ફરજિયાત જોશે, એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યાશાખાની અંદર તમે બેચલર ડિગ્રી કરેલી હોય તો તમે અરજી કરી શકશો। જેમાં આપણે વાત કરીએ કુલ જગ્યાની, તો કે કુલ જગ્યા છે મિત્રો 14,582 છે અને ઉંમર મર્યાદા છે 18 થી 32 વર્ષ રહે છે, એટલે કે 18 થી 32 વર્ષ વચ્ચેના તમામ ઉમેદવારો અરજી કરી શકશે। જેમાં ઉંમર મર્યાદા છે મિત્રો 1/8/2025 તારીખે ધ્યાને લઈ અને ગણતરી કરવામાં આવશે। પ્લસમાં ભારત સરકારના નીતિ નિયમ મુજબ જે કેટેગરી વાઇઝ વધારાની છૂટછાટ મળે છે એ પણ મળવાપાત્ર રહેશે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની, પીડબ્લ્યુડી માટે 10 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની, આવી રીતે વધારાની કેટેગરી વાઇઝ છૂટછાટ મળવાપાત્ર રહેશે। હવે આપણે વાત કરીએ એક્ઝામ ફી એટલે કે પરીક્ષા ફીની, તો કે એસસી, એસટી, પીડબ્લ્યુડી, એક સર્વિસમેન અને ફિમેલ કેન્ડિડેટ હોય એને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવાર હોય એને 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જે ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડી થી ભરવાની રહેશે। અને એક્ઝામ સેન્ટર જોઈએ પરીક્ષા કેન્દ્રો ગુજરાતની અંદર તો કે અમદાવાદ છે, ગાંધીનગર છે, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા, આવી રીતે ગુજરાતની અંદર 6 સેન્ટર છે। ફોર્મ ભરતી વખતે તમારે કોઈ પણ 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને એમાંથી જ્યારે પણ પરીક્ષા આવે ત્યારે તમારે એક સેન્ટરની અંદર પરીક્ષા આપવાની રહેશે। જે તમે 3 સિલેક્ટ કર્યા એમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર તમારે પરીક્ષા આપવાની રહેશે। હવે આપણે મેન વાત કરીએ તો કે સિલેક્શન ઓફ એક્ઝામિનેશન, સિલેક્શન પ્રોસેસ કઈ રીતે સિલેક્શન થશે, તો સૌ પ્રથમ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન આવશે, જેમાં ટ્રે 1 અને ટ્રે 2 એવી રીતે 2 પેપર આવશે। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને ત્યારબાદ તમને નોકરી માટેનો ઓર્ડર આપવામાં આવશે। સૌ પ્રથમ આપણે વાત કરીએ કોમ્પ્યુટર બેઝિક એક્ઝામિનેશન, જેમાં ટ્રે 1 ની અંદર શું પૂછવામાં આવશે એના વિશે વાત કરીએ તો કે સામાન્ય બુદ્ધિ અને તર્કના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, સામાન્ય જાગૃતિના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, જથ્થાત્મક યોગ્યતાના 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે, અંગ્રેજી ભાષા અને સમજણના પણ 25 પ્રશ્નો અને 50 ગુણ રહેશે। આવી રીતે કુલ 100 પ્રશ્નો આવશે અને 200 માર્ક રહેશે। પરીક્ષાનો સમય છે મિત્રો 1 કલાક તમને આપવામાં આવશે। આ પરીક્ષા પાસ કરો ત્યારબાદ ટ્રે 2 નામની એક્ઝામ આવશે, જેમાં 3 વિભાગમાં પેપર આવશે। વિભાગ 1 ની અંદર જોઈએ તો કે ગાણિતિક ક્ષમતાઓ આવશે અને તર્ક અને સામાન્ય બુદ્ધિ આવશે। વિભાગ 2 ની અંદર જોઈએ તો કે અંગ્રેજી ભાષા અને સમજણ આવશે, સામાન્ય જાગૃતિ આવશે। વિભાગ 3 ની અંદર જોઈએ તો કે કોમ્પ્યુટર નોલેજ પરીક્ષા આવશે અને ડેટા એન્ટ્રી સ્પીડ ટેસ્ટ આવશે। આવી રીતે કુલ 150 પ્રશ્નો આવશે અને 450 માર્ક રહેશે। પરીક્ષાનો સમય છે મિત્રો 2 કલાક અને 35 મિનિટ તમને આપવામાં આવશે।
આવશે। તો આવી રીતે તમારે પરીક્ષા આપવાની થશે। 2 પરીક્ષા પાસ કરો ત્યારબાદ તમને જોઈનિંગ માટેનો એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનો કોલ લેટર આપવામાં આવશે અને ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું અને જોઈનિંગ માટેનો ઓર્ડર આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ પગાર ધોરણની, તો કે ગ્રુપ બી ની અંદર છે લેવલ 7 મુજબ 44,900 થી 1,42,400 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને ગ્રુપ સી ની અંદર છે લેવલ 7 મુજબ 29,200 થી 81,800 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે અને ફૂલ નોટિફિકેશન જોઈતી હોય જેમાં ફોર્મ કેવી રીતે ભરવું એની માહિતી, વિગતવાર અભ્યાસક્રમ એટલે કે આપણે તો ટૂંકમાં અભ્યાસક્રમ જોયો, એમાં કયા કયા મુદ્દા આવશે એવો અભ્યાસક્રમની માહિતી, ભરતીના તમામ નિયમો જેવી તમામ માહિતી તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। હવે આપણે વાત કરીએ ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, તો કે આધાર કાર્ડ છે, ધોરણ 10ની માર્કશીટ છે, ગ્રેજ્યુએટની માર્કશીટ છે, ફોટોગ્રાફ જે લાઈવ ફોટો તમારે લેવાનો થશે, સહીનો નમૂનો છે, મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે, આટલા જ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। હવે આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી, તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની રહેશે, જેની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, એ જોઈ તમે ઘર બેઠા અરજી કરી શકશો। જેના ફોર્મ 9 જૂન 2025 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 જુલાઈ 2025 રહી છે। ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સરસ મજાની ભરતી બહાર પાડવામાં આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય એવા મિત્રોએ 4 જુલાઈ 2025 સુધીમાં અરજી કરી દેવી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।